मनसे भारतीय जनता पार्टी ने फायदो करावी शके। अत्यारे स्थिति एवी समूचा सौराष्ट्र में एक राजकीय आंधी जे छे ई छवाई रही है। आंधीनुं नाम छे गोपाल इटालिया। गोपाल इटालिया जे छे ए हवे आयाती भायाती मांथी बहार निकળી ગયા। સુરતથી આવ્યા હતા એટલે જે આયાતી માનતા હતા હવે કોઈ એને આયાતી નથી માનતા, કારણ કે એણે એની દીકરીનું એડમિશન પણ સુરતની સ્કૂલમાંથી એટલે સર્ટી કઢાવી લીધું છે અને અહીંયા વિસાવદરની સ્કૂલમાં દાખલ કરી દીધું છે। એટલે હવે અહીંયા સ્થાયી રૂપે છે। પહેલી વાત તો એ, બીજું એ ગામડા ભાંગી રહ્યા છે। ભાંગી એટલે કે દરેક ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે અને એની પાયો મજબૂત કરે છે। ત્રીજું, તેઓ શ્રી લેવા પાટીદાર છે। હવે પાટીદાર ફેક્ટર જે છે આપ જાણો છો, 17 થી 20% જે 19% જે પાટીદારો છે એ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણાય છે, હતી છે અને હવે રહેશે કે કેમ એ ખાલી ચર્ચાનો વિષય છે। એટલે એમાં ગોપાલ ઇટાલિયા કેટલો મોટો ભાગ પડાવી શકે છે એની અત્યારે જદ્દોજહદ ચાલી રહી છે। હવે એને જો ખાળવું હોય તમારે તો એનો બીજો કોઈ વિકલ્પ નથી। જયેશ રાદડિયાને તમારે મંત્રીમંડળમાં સમાવવા સિવાય। કારણ એવું છે કે જયેશ રાદડિયા ન કેવળ યુવાન છે, ન કેવળ વિઠ્ઠલભાઈના દીકરા છે, ન કેવળ પાટીદાર છે, બલકે સહકારી ક્ષેત્રમાં પણ એનું પ્રભુત્વ છે અને સહકારી ક્ષેત્રના જેટલા સમર્થકો હોય છે એ આપણા એટલે કે બાકીના બધા લોકો જેવા ફોલોઅર્સ જેવા કે એવા નથી હોતા। ફોલોઅર્સ એટલે તમારા ને મારા સોશિયલ મીડિયા પર જે ફોલોઅર્સ હોય છે એને આપણી વાત ગમે તો બ્લુ ટિક કરીને સારું કરે, ન ગમે તો એ નહીં પાછા આપણને ગાળો દે। તો અહીંયા જે છે એવું નથી। જયેશ રાદડિયાના સહકારી ક્ષેત્રના જેટલા તથાકથિત ફોલોઅર્સ હોય છે એ સીધા લાભાર્થી હોય છે। આઉટ ઓફ વે જઈને લોન સહિતની તમામ સગવડો એણે મેળવેલી હોય છે। એટલે એ લોકો શું કરે, આ હથેળીએ મૂકીને કોણીએ ચાટવા ન જાય, આઠવગું છે એને જાળવી રાખે। એટલે જયેશભાઈ જે કરે તે બોલે સો નિહાલ સસ્ત્રી અકાલ। એટલે જયેશભાઈનો જે પ્રભુત્વ છે એ એના કારણે છે, કારણ કે એણે પાટીદાર સમાજની સંખ્યાબંધ વાડીઓ, જેને સમાજની વાડી કહેવાય, એ સૌરાષ્ટ્રભરમાં જે વાડીઓ બનેલી છે એમાં એણે તન મન અને ધનથી યોગદાન આપ્યું જ છે। ક્યાંક સૌથી મોટું દાન એણે આપ્યું છે, ક્યાંક એણે સૌથી મોટું દાન અપાવડાવ્યું છે। ખોડલધામ સંસ્થા પણ એમાંની એક છે, જે કાગવડમાં છે, રાજકોટ બાજુ। એ ખોડલધામ સંસ્થાના પાયોનિયર જે છે આપણે બધા નરેશ પટેલ કરીએ છીએ, પરંતુ નરેશભાઈ છે પ્રણેતા, એમાં ના નહીં, પણ એનાથી પણ વિશેષ અગર કોઈની ખરા અર્થમાં ભૂમિકા હોય જેના કારણે ખોડલધામ અત્યારે તમે હું જોઉં છું આકાર પામી શકું, એ હસ્તીનું નામ હતું વિઠ્ઠલભાઈ રાદડિયા। કારણ કે એણે મોટામાં મોટી રકમ એના નામ જોગ બધાથી મળી આવી હતી દુનિયાભરમાંથી, અને જેને કારણે આસાનીથી આ જે ખોડલધામ તીર્થધામ જે છે આકાર પામ્યું। આમ જયેશભાઈ પણ એના ફાધરના જ રસ્તે છે। હમણાં સૌરાષ્ટ્રની સૌથી મોટા સમૂહ લગ્ન 551 દીકરીઓના એક જ માનવે લગ્ન, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એની નોંધ લીધેલી, એવા લગ્ન એણે આપ્યા। અને કરિયાવરમાં એટલી વસ્તુ આપી કે હું ને તમે મધ્યમ વર્ગના કોઈ માવતર પોતાની સગી દીકરીને ઈચ્છે તો એ આપી ન શકે, આટલી કરિયાવરની વસ્તુ આપી। તો ટૂંકમાં વિસાવદરની ચૂંટણી એ અપવાદ હતી, કારણ એમાં એનો ચૂંટણીમાં જયેશભાઈનો ઓછો વાંક હતો, મતદારોનો ઓછો વાંક હતો। જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી હતી એક તો વિવાદાસ્પદ હતા, અનેક પ્રકારના એની ઉપર આક્ષેપો હતા। એની જગ્યાએ જો બીજો કોઈ પણ માણસને ટિકિટ આપી હોત તો 100% કાંઈક ફેરફાર થયો હોત અને ઉદય થયો જ ન હોત ગોપાલનો। પરંતુ બકરું કાઢીને ઊંટિયું એ ભારતીય જનતા પાર્ટીએ હાથે કરીને પોતાને જ ખોસાવા દીધેલું છે। હવે એ જ્યારે છે આ અજગર ઓલું ગળી જાય ને એના જેવું છે, આમ ન અંદર ઉતારી શકે ન ઓકી શકે। એ ગલ્લાની હાડકી જેવું જે ગોપાલ ઇટાલિયા નામનું તત્વ થઈ ચૂક્યું છે, એને હવે કોઈ પણ હિસાબે ખાળવો હોય તો સહકારી ક્ષેત્રનો માંધાતા, પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે એવો અને યુવાન, આ બધી જ જેનામાં સંપૂર્ણપણે આ લાક્ષણિકતા હોય એવું પાત્ર જ હાલેમ હતું ને એ તમામ પેરામીટર્સમાં જયેશ રાદડિયા ફીટ બેસે। જે છે હર્ષ સંઘવીનું છે, અત્યારે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે અને એમાં તો 2-3 વાતો ચાલે છે। એક વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે હર્ષ સંઘવીને પ્રમોશન આપી અને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે, મુખ્યમંત્રી। કેટલાક વિરોધાભાસ પણ એમાં પ્રવર્તે છે, એટલે હર્ષ સંઘવીની વાત અપગ્રેડેશનમાં આવતી હતી, એને બદલે હવે એને યા તો બનાવશે તો ખરી જ, એને અપડેટો કરે છૂટકો છે, પણ કેન્દ્રમાં મંત્રી છે એટલે એની આઈડિયોલોજી, એનો વિચાર, એની થીમ, થિયોરી એ બધું છે। પણ તમારી જાણ કરતાં રસોડામાં હિંગ, મરચું, મીઠું, ધાણા, જીરું, રાઈ, મેથી એ બધું હોય તો પણ કાંઈ સારો કૂક બની ન શકાય। સારો કૂક તો એને ખબર પડે કેટલું મીઠું નાખવું, કેટલું મરચું નાખવું, કેટલું હિંગ નાખવું, કેટલું ફલાણું નાખવું। એમ સી.આર. પાટીલની થિયોરીનું હોવું ભારતીય જનતા પાર્ટી પાસે અને સી.આર. પાટીલનું ખુદનું હોવું, એ બે વચ્ચે આડા ગાડાનો તફાવત છે। એ થિયોરીને પકડીને ચાલશે તો પણ એ જરૂરી નથી કે સી.આર. પાટીલ જેવા સફળ થાય, કારણ કે તેંડુલકર કોચિંગ કરે અને તેંડુલકર પોતે ઓપનિંગમાં ઉતરે, એમાં કંઈ ફેર ખરો કે નહીં? કોચ હોતા હે, પણ આફ્ટર ઓલ તો બેટિંગ કરવા જાય એનામાં કંઈક કૌવત કે દૈવત હોવું જોઈએ ને, તો પછી કલેક્ટરના છોકરા કલેક્ટર ન થઈ જાય, એવું નથી થતું। એવી રીતે
જગદીશભાઈ વિશ્વકર્મા છે એ CR પાટીલ નથી. એટલે પહેલામાં પહેલો પડકાર એને એ છે જે માઇક્રો પ્લાનિંગ જે છે, બૂથ પ્રમુખ ને પેજ પ્રમુખ ને વગેરે વગેરે, એ થિયોરી ચોક્કસ છે, પણ થિયોરીનો અર્થ જગદીશભાઈને કેવી હદે લાગુ કરી શકે, આ નંબર 1 પડકાર છે. નંબર 2 પડકાર છે ભારતીય જનતા પાર્ટીમાં નવી જૂનીના ડખા જે ચાલે છે. આપણે નવી માં આવે ને નવી જૂનીના, એના છોકરામાં જે ડખો થાય એવો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નવી ભાજપ ને જૂની ભાજપ એનો એક ડખો ચાલી રહ્યો છે. જૂની ભાજપ એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જેણે સ્થાપનામાંથી શરૂ કરીને આજ પર્યંત કેવળ સમર્પિત ભાવનાથી એણે ખપાવી દીધું હોય જીવતર. હવે એ લોકોને એના કદ પ્રમાણે પદ નથી મળ્યું, જ્યારે કે બીજા અત્યારે સોનાની ચાંદીની ચમચી સાથે જન્મા છે એ લોકો અત્યારે હાઈએસ્ટ પોસ્ટ ઉપર છે. એ બંને વચ્ચે જેનો સંઘર્ષ અત્યારે ચાલી રહ્યો છે એ સંઘર્ષને સુમેળતાથી સાધવો અને શાંત પાડવો એ બીજા પ્રકારનો જગદીશભાઈનો પડકાર છે. અને પડકાર નંબર 3 કે અત્યાર સુધી CR પાટીલ જે ફતેહ મેળવી શક્યા, માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો, એટલી બેઠક મેળવીને બધી વાત સાચી, પણ તે દિવસે હરીફાઈમાં બીજું કોઈ હતું નહીં. તમે 100 મીટરની દોડમાં પહેલા નંબર કોઈ આવે અને તમે એને પૂછો કે કોણ કોણ દોડવામાં હતું, તો કે ભાઈ હું એકલો, તો તમે 1 નંબર જ આવો ને. તમારી સાથે કોઈ પ્રતિસ્પર્ધી હોય અને તમે એને ઓળંગીને આવી જાવ તો તમારામાં કોવો દેવત જાણવા મળે. એમ ત્યારે CR પાટીલ વખતે એવો કોઈ સક્ષમ વિપક્ષ નહોતો કે જેને હરાવીને ભારતીય જનતા પાર્ટી જે છે એ આગળ આવી ગણાય. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાત રાજકારણને લઈને જગદીશ મહેતાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ ગુજરાતના રાજકારણમાં એક આંધી આવી છે, એનું નામ છે ગોપાલ ઇટાલિયા. જગદીશ મહેતાના જણાવ્યા પ્રમાણે જો કોઈ ગોપાલ ઇટાલિયાને રાજકીય રીતે ટક્કર આપી શકે અથવા તો હરાવી શકે તો તે એકમાત્ર વિકલ્પ છે જયેશ રાદડિયા. સાથે સાથે જગદીશ મહેતાએ એવો પણ દાવો કર્યો છે કે જયેશ રાદડિયા જે બોલે તે જ થાય છે. તેમના મત અનુસાર તેમની રાજકીય પકડ અને પ્રભાવને હળવાશથી લઈ શકાતી નથી. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. શું ખરેખર ગોપાલ ઇટાલિયા સામે સૌથી મજબૂત પડકાર જયેશ રાદડિયા બની શકે, કે પછી આવનારા સમયમાં ગુજરાત રાજકારણમાં કોઈ નવા સમીકરણો જોવા મળશે? આ સમગ્ર મુદ્દે અલગ અલગ રાજકીય પક્ષો અને સમર્થકોને પોતાનો મત હોઈ શકે. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.